આ તો ગાઈસ મને એક વાતની એટલી ખુશી છે ને બહુ જ બધી ખુશી. એનું હું તો એમ કહું કે મગ લાવી તા માટે મગ ખાવું છે મગ કને ખાવું છે રે ભાઈ મગ ચકડા પતાલે આતલે મગ ઘોડા મે જા મગ સામા મમ્મા ચકડા ખાઈ बिट्टू जा रे बिट्टू आ जल्दी आए અને ફૂલવાડી છે પૂરી માટે ફૂલવાડી વધારે પાવે ને ચા જોડે ફૂલવાડી મસ્ત લાગશે જો તાઈ શું ખાય પેલું એ પેલી એ ખાય હા શું કહેવાય બહુ મસ્ત હજુ અને એક લાઈવ પેલું ફિનાઇલ છે આ રીતે ફિનાઇલ આજી પહેલા જરૂર અને લાઇટ બિલ કેટલું આવ્યું એ બતાવવાનું હો લાઇટ બિલ બતાવજો વિડિયો કેમેરામેન લાઇટ બિલ બતાવજો કેમેરામેન લાઇટ બિલ કેટલું આવ્યું એ જુઓ જોજો કેમેરામેન હા હે ઓમ રાખો નીચે લાવ મને આપી દો લાજી કેટલું આવી દીધું 6533 જુઓ બાપા શું લખેલું હબીટું 6533 જુઓ 6533 તો ગાઈસ આપણે એસીમાં બેસવું હોય ઘેર બેઠા દળવું હોય પછી ઓવનમાં મસ્ત ગરમ ગરમ ખાવું હોય ગમે તે ઠંડુ પડ્યું તો લાવ ફટાફટ ઓવનમાં કરી દઈએ પછી વોશિંગ મશીનમાં કપડાં ધોવો હોય પછી મસ્ત લાઇટો પાડવી હોય પંખા ચાલુ રાખવા હોય તો લાઇટ બિલ તો આપવાનું જ છે ને આવો તો ભરી દેવું પડશે એ બધાને આવ્યું છે તમારે કેટલું લાઇટ બિલ આવ્યું મને કોમેન્ટમાં કહેજો હો અમારે તો આજ તો પૂરી ઘેર જો પૂરીને જવાનું ના હોય તો મસ્ત ફૂલવડી લાવીશું અને ચાન ફૂલવડી ખાઈએ એક બે મૂકો હોય ડાયટિંગ ખાઓ પણ એક બે તો ખવાય પછી મન ખુશ રાખવા માટે હાવ એવું એ નહીં કે આપણે ડાયટિંગ કરીએ એટલે બધી વસ્તુ છોડી જ દેવાની જો તમે આટલી વાટકીમાં ખાતા હોય ને તો એક પીસ કે બે પીસ તો ખાવું જ પડે જે મારા જેવો ડાયટિંગ કરતો હશે ને એમને બધાને ખબર જ હશે કે ડાયટિંગમાં મન ખુશ રાખવા માટે તો થોડું તો ખાવું જ પડે આપણે જોઈએ ક્રિશુભાઈ કેમ આયા નથી મને મળવા માટે શું કરે છે ક્રિશભાઈ જોઈએ આપણે ઓહો શું કરતા હતા હા હા પતી ગયું ઓનલાઈન હું આવીને પતી ગયું જો ઓનલાઈન બધું પતી ગયું નાચલ બેન તો આજ તો ઘેર જ છે આજ તો મારો વિહોમો ઘેર હતો આજ મારા અંદરથી એવી ખુશી હતી ને કે આજ મારો વિહોમો ઘેર હ તો ગાઈસ જુઓ પૂરીએ ચા બનાવી પૂરીએ પીધી અને પછી મને આપી હતી તો હું ચા પી અને મેં ફેસ વોશ કરી અને રોજ હું નાઇટ ક્રીમ લગાવું એવી રીતે નાઇટ ક્રીમ મેં લગાવી દીધી છે આ તો ગાઈસ મને એક વાતની એટલી ખુશી છે ને બહુ જ બધી ખુશી એનું હું તો એમ કહું કે આ તો હું એક નોકરી બેઠી હતી ને તો બેઠા એવો વિચાર કરતી હતી કે આ તો મારો વિહોમો ઘેર છે એટલે મારા આજે કોમની રજા શાંતિથી સોફામાં એસી ચાલુ કરી હ સોફામાં પડે મોબાઈલ ફેદે રાખે રીલ્સો જોવો હોય અને આજે તો મારો વિહોમો ઘેર હ બાપા મારો મસ્ત સંધ્યા ઢળી ગઈ છે જો વાદળોમાં દેખાય બધુંથી મસ્ત સંધ્યા ઢળી હ બધું કોમકાજ ચાલુ થઈ ગયું અમારે અહીંયા ફ્લેટ બનવા જઈ રહ્યા જુઓ બતાવો અહીં ફ્લેટ બનવા જઈ રહ્યા છે જુઓ જેસીબીનું કોમ પણ ચાલુ થઈ ગયું પેલા ફ્લેટ હોમાં બનતા હતા ને અરે અમારા બાજુમાં જ છે તો એ ફ્લેટ આખા બની ગયા પેલી બાજુનો ભાગ બાકી એકવાર બધું તૈયાર થઈ જશે ને એટલે તો એટલું મસ્ત લાગશે ને જો પેલા દૂરથી દેખાય ને તો ગાઈસ જુઓ સંધ્યા ઢળી જાય છે તો આપણે પહેલાં તો મંદિરમાં ભગવાનના
દર્શન તમને કરાવું, હું પણ કરું, લાઈટ કરું એટલે જુઓ ભગવાનના દર્શન તમે પણ કરી લો, હું પણ કરી લઉં. જય મારા કિશન કનૈયા, મારા નંદલાલા. આ તો થોડી ફ્રી હું એટલે ભગવાનના દર્શન તમને કરાવું, હું એ કરું ગાઈશો. ગીતાના દર્શન કરો, પછી મારી મોમાઈ માતાજીના દર્શન કરો, જે માનતું હોય. હો, ગણપતિ બાપાના, લક્ષ્મીજી, અમારા ગૌસ્વામીમાં ભોળોનાથ પૂજાય છે, અમારા શિવ શંકર, પછી અમારા ભૈરવ દાદા, અમારા સધી માતાજીનું નારિયેળ માનસીની કંકુત્રી હ, પછી હનુમાન દાદાને જે માનતું હોય, સૂર્યનારાયણ. તો ગાઈસ દર્શન કરી લેજો. આ થાળ મૂકેલો હતો, હજી દીવાબત્તી બાકી છે, દીવાબત્તી થશે ને એટલે થાળ લેવાશે. દીવાબત્તી હજી બાકી છે. તો ગાઈસ હવે આ મંદિરમાં મારા થોડી સજાવટ બાકી છે. તો હું એવું વિચારું કે અહીં આ ઉપરનો ભાગ રહ્યો ને કારણ એક ઝુમ્મર માપનું બહુ મોટું નહીં, નાનું મીડિયમ સાઇઝનું આટલા સુધી આવે ને એવું ઝુમ્મર લાવું તો કેવું લાગશે, કેવું રહેશે. જુઓ આ રીતનું મંદિર હ, જો હું દૂરથી બતાવું. હ, આવી રીતનું મંદિર હ. તો ઉપર નાનું અમથું ઝુમ્મર આવે હ, થોડું દેખાય એવું, તો કેવું લાગશે. હું ઝુમ્મર લાવવા જઈ રહ્યું. શું હોય ચડીને જોતો હોય રોજ. શું જોતો તો બેટા? હા એ લાલા શું જોતો તો? ઈશકડું એ મારું સોનું રૂપ, એ મારું સોનું, મારું રૂપું, મારું ચૂરું, મારું રૂપું. શું જોતો તો? જીસીબી આવ્યું હો, જીસીબી આવ્યું હો બેટા. જુઓ હા, જુઓ જુઓ મમ્મા આ રહી હો, જુઓ. હે ને હું ઝુમ્મર લાવવાનું કહું છું તમને કે ઝુમ્મર કેવું રહેશે એમ તમે કહો ને, કોમેન્ટમાં કરજો. તમે લોકો કહો ને એવું હું ઝુમ્મર લાવું, પણ મારે એવું કે ખીલી મરાવી પડશે. પાછળ મંદિર દેખાય ને, ખીલી અરે ડ્રીલ મશીનથી અંદર પેલું એ કરાવવું પડશે, હોલ કરાવીને પછી જ ઝુમ્મર લગાવવામાં આવશે. એટલે મંદિર કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને આ મંદિર આટલું નહીં, હું તમને બતાવું, પાછળનો કેમેરો કરીને હું તમને બતાવું કે મંદિર કેવું હોય. આખું મંદિર બનાવ્યું, જો થાળ ધરાવા એવું બનાવ્યું હોય. પછી બીજું કે નીચે બહુ બધી વસ્તુ પડી રહે. મંદિરની તમામ વસ્તુ ભગવાનના વાઘાથી મોડીને તમામ. એક અમારા જોડે મંદિર હતું તો એમાં મારા સધી માતાજીને આપણે તોથી હું માતાજી સધીમાને વધારે માનું, તો સધીમાને અમારા પિયોરની મારા માતાજી મારા હંગાત છે સધીમાં. તો મારા પડખા માતાજી ઊભેલા જ છે, પણ હું તમને બધી સધી માતાજીની તો હું શાંતિથી પછી વાત કરે. તો મંદિર કણ એવી રીતે મંદિરના ભેગું જ રાખ્યું, પેલા મંદિરમાં જ હાલતો રાખ્યું. પછી વિચારું કે અમારા ઘરમાં વાસ્તુ ને બધું હવન ને બધું કરાવીશું ને એટલે હું મહારાજ જોડે પાટલો મુકાય, પાટલા ઉપર નારિયોળ અને એટલાથી અમે દીવો કરીએ છીએ, થાળ પણ ધરાવીએ, બધું જ કરીએ માતાજીનું. પણ અમે નીચે રાખ્યું કારણ કે જો આપણે એવી રીતે સધીમાં હોય, સિગોતરમાં હોય એટલે આપણા ભૈરવ દાદા નિમના આપણા કુળદેવ હોય ને એમનાથી થોડું દૂરી રાખવી પડે. હ, એટલે હું તમને બતાવું. તો જુઓ એ આ થાળ ધરાવવા માટે છે. હું એકદમ તો જુઓ એ આ થાળ જેવડો થાળ ધરાવવો હોય ને એવડો આપણે ભગવાનને થાળ ધરાવીએ કે જો એ રીતે મેં કરાવ્યું. આપણે સારા ઘરમાં રહીએ તો ભગવાનને માતાજીને સારા ઘરમાં રાખવાના. તો અહીંયા મેં મારી બાનો ફોટો મૂક્યો હોય. મારી નાની હતા, મને મોટી કરી હતી. તો કોઈ એમ કહે કે જે બી હોય મને મારા દિલથી વધારે લગતા હોય એટલે મેં મૂકી હોય, બરાબર. પછી જો આ સધીમાન આવી રીતે બેહાર્યા, જો થાળ મૂકેલો હોય. અને આ અત્યારે હાલ મંદિર મેં આવી રીતે જ રાખ્યું હોય. તો આ બાજુ ભગવાનના વાઘા પડ્યા છે, પછી ગંગાજળ હ. અને હું તમને દૂરથી બતાવું, આ ભગવાનને બહાર ગમે ત્યાં લઈ જઈએ ને તો સાબડી આ મંદિરની તમામ વસ્તુઓ પડી. તો જુઓ બરાબર આવી રીતનું હ, એ આટલું મોટું હોય અહીંયા. તો ગાઈસ હું આ તમને બતાવું ભૂલી જઈ હતી. જુઓ આમાં આપણે ચાલુ રોજ દીવાબત્તી કરીએ રૂ. પછી આમે તોથી આમાં સિદ્ધપુર ઢગલા બાપજીનો મેળો ભરાય ને તોથી ઢગલા બાપજીની રેતી હ. આમાં પૂજાનો સામાન હ બધો, બરાબર. આ ધૂપ છે, આ બધું અમે રાખીએ આવી રીતે રોજે રોજ માટે. અને ઘીની બરણી તો અમે અંદર જ રાખીએ. ઘીની બરણી તો અંદર જ રહે. તો ગાઈસ મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. તું આચલ શું બનાવે છે? આપણે કહીએ આચલ શું બનાવ્યું તું? મેગી. હા મેગી.
ભાઈ અમારો વિહોમું બનાવે છે મેગી જુઓ મેગી હા સ્પાઈસી વેજ મેગી. હા શું કે બોલ સ્પાઈસી વેજ મેગી. હા હવે હું એવું વિચારું કે મારા આંચલના મારે અલગથી વ્લોગ બનાવવાના ચાલુ કરવા છે આંચલની અલગથી ચેનલ બનાવી છે સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો આંચલ તો ના પાડે હા તો ના પાડે કે મને નહીં બનાવે શરમાય નહીં શરમ આવે તને મારા વ્લોગમાં ખાસ કરીને આપવા નહીં માગતી નહીં તો શરમ તો કશું નહીં આવે. તાણ એમ હા ટાઈમ ગમતું. નહીં એટલો. ટાઈમ એટલે મારે છો હું નોકરી કરું મારે છો ટાઈમ પણ હું વચ્ચે વચ્ચે બનાવું મેં કો શોપ તો હવે આપણે કરીશું આરામ આચલ છે ઘરે એટલે આપણે કોઈ ટેન્શન નહીં આપણે મસ્ત આરામ કરીશું હા મસ્ત મસ્ત આરામ તો ગાઈસ થોડી વાર 10 મિનિટ આરામ કરી અને પછી મેં એવું વિચાર્યું કે અમે 3 જણ મોસંબી લાયેલી પડી છે ઓરેન્જ તો આપણે મસ્ત મોસંબીનો જ્યુસ કાઢીએ અને પીએ આજ આચલ ઘેર હતી હું ઘણીવાર કૃષ્ણ તો આલું પણ આચલને આજે જ ઘેર હતી એટલે મોકો મળ્યો હો એટલે મેં કીધું આચલે પીવો તો ગાઈસ આ તો આજનો બ્લોગ આપણે મળીશું બીજા બ્લોગમાં બાય.